પહોળા ઘાસ પાણીએ છલકાતી બાબરિયાવાડમાં હેમાળ નામનું નાનું ગામડું હતું. માત્રવરુ નામનો ગરાસિયો હતો. માત્રવરુને આંગણે 100 ભેંસો દૂધતી હતી. એક દિશાએ દરિયાનો કિનારો ને બીજી દિશાએ ગીરના ડુંગરા, વચ્ચે મીઠા પાણીવાળું હેમાળ ગામડું. ભાઈબંધીનો ભૂખ્યો માલધારી માત્રવરુ રોજે રોજ મહેમાન પાળીને ભારી પોસાય છે. એક ટાણું એકલો રોટલો ખાતો નથી. એક દિવસ પ્રભાતે ડેલીની ચોપાટમાં બેસીને માત્રવરુ દાતણ કરે છે. રોજના રિવાજ પ્રમાણે ખાસદાર ગઢમાંથી 2 ઘોડીઓને માલીશ કરીને ડેલીમાં દોરી લેવાય છે. એટલે માત્રવરુ ઘોડીઓના અંગે અંગ ઉપર હાથ ફેરવી પોતાના પ્યારા પશુઓને રેશમી રૂંવાટી ઉપર ક્યાંય ડાઘ તો નથી રહી ગયો ને, એની તપાસ કરી રહ્યો છે. તે વખતે એક પરદેશી પરોણાએ આવીને માત્રાભાઈને રામ રામ કર્યા. માત્રાભાઈએ પણ સામા રામ રામ કરીને મહેમાનને બાજુમાં બેઠક દીધી. આવનાર ચિત્રેલ હાલ છે. હાડકાના માળખા જેવું શરીર છે. હજામત વધી ગઈ છે, છતાં એની અમીરાત અચતી રહેતી નથી. પાણીદાર આંખો અને વેંતવા પહોળું કપાળ મઢાની કરચલીઓમાંથી પણ ઝળકે છે. વળી કસુંબાનું ટાણું થયું ત્યારે માત્રવરુએ જોયું કે મહેમાનને તો 1 તોલો અફીણ જોઈએ છે. ચાલાક માત્રવરુ સમજી ગયો કે આવા જબ્બર બાંધાવાળો આદમી કોઈ મોટા દરજ્જામાંથી બેહાલ બની ગયેલો હોય, ગરાસિયો હોય એવું હોવું જોઈએ. વાત સાચી હતી. પરણો કચ્છમાંથી આવતો હતો. ભલઘોડા કાઠી ભલા, પેની ઢક પહેરવેશ, રાજા જદુવંશરા $2 દેશ. જ્યાં રૂડા ઘોડા નીપજે છે, જોરાવર કાઠી પાકે છે, પગની પાની સુધી ઢળકીને દેહની મરજાદ સાચવનાર પોશાક જ્યાં પહેરાય છે, અને જ્યાં જદુવંશી જાડેજા કુળના રાજપાટ છે, એવા ડોલરિયા દેશમાં એનું વતન હતું. 12 ગામના ભાયાતી તાલુકાના નળિયા કોઠારાનો તે તાલુકદાર હતો. પણ કચ્છ ભૂપાલ રાવ પ્રાગમલજીના કાનમાં કોઈ ખટપટીયાએ ઝેર ફૂંક્યું. રોષે ભરાયેલ રાવે અન્યાય કરીને ઝાલમસંગનું પરગણું આંચકી લીધું. હઠાળો રાજપૂત રાવની લાચારી કરવા ન ગયો. ગામ છોડીને ચાલી નીકળ્યો. સગા વહાલામાં ઘણા માસ ફટક્યો. આખરે 65 ઘસાઈ ગયો. ભિખારી બનીને ભમતો ભમતો સોરઠમાં ઉતર્યો ને પોતાની કથની કહેવત એને કહેવાની ટેવ ન હતી. અબોલા બનીને આજ માત્રવરુને ઓટલે બેઠો હતો. માત્રવરુએ એનો તિરસ્કાર ન કર્યો અને પૂછપરછ પણ ન કરી, કારણ કે એ દુખિયાને શરમાવા જેવું થાય. માનપાનથી ઝાલમસંગને રાખ્યો, હજામત કરાવી, ખૂબ નવરાવ્યો ધોવરાવ્યો, 2 જોડ નવા લુગડા કરાવી આપ્યા. પોતાની સાથે બેસાડીને જમાડતા જમાડતા ઝાલમસંગ પણ કંઈ બોલતો નથી. મુખમુદ્રા ઉપર ઉચાટ છવાયો છે. હૃદયની અંદર નળિયા કોઠારા સાંભળ્યા કરે છે અને નીંદર ના આવે. 3 જણા કો સખી કિયા, પ્રીત વછોયા બહુ રાણા, ખટકે વેર હિયા. હે સખી કહે તો ખરી, કયા 3 જણાની નિંદ્રા ના આવે? પ્રીતિના પાત્રથી જે વછોડ્યા હોય, જેના ઉપર ઘણા કરજ હોય અને જેના હૈયામાં વેર ખટકતું હોય, એ 3ને નિંદા ના આવે. એ ન્યાયે ઝાલમસંગ પણ અખંડ ઉજાગરે રાતો વિતાવી છે. આવી રીતે 15 દિવસ વીત્યા. પછી તો ઝાલમસંગને શરમ આવી. એણે રજા માંગી. માત્રવરુએ કહ્યું કે ભાઈ, અહીં ઈશ્વરે જાર બાજરીનો રોટલો દીધો છે, તમે ભારે નહીં પડો. ઝાલમસંગની આંખોમાં જળહળિયા આવી ગયા. એ ન રોકાયો, ચાલી નીકળ્યો. માત્રવરુએ પાસે અફીણ, 10 રૂપિયા, 2 જોડ લુગડા સાથે બંધાવ્યા. ચાલતો ચાલતો ઝાલમસંગ નાગેશરી નામને પાદરે આવ્યો. થાકી લોથપોથ થઈ એક આંટો પર સૂતો સૂતો વિચારે ચડ્યો. આમ ક્યાં સુધી રખડી? ક્ષત્રિય છું, મારે પણ અધર્મ ગુજર્યો છે. આમ ટાંટિયા ઘસીને મરું તેના કરતાં બહારવટું ખેડીને કાનો પ્રાણ આપું. સદગતિ તો થશે, અને કદાચ પ્રભુ પધારો હશે તો ગયેલ ગરાસ ઘેર કરીશ. પણ બહારવટું કરવું કેવી રીતે? મારી પાસે તરવાર તો છે, પણ ઘોડું ક્યાં? હા, યાદ આવ્યું. હેમાળે માત્રવરુને ઘોડારમાં આપશે. આપે નહીં ત્યારે બીજું શું? ખાતર જેનું ખાધું એનું જ ખોદવું. પાપનો પાર રહેશે. કંઈ વાંધો નહીં, પાછળથી એને એકને સાટે 10 ઘોડા દઈશ. મનસૂબો થઈ ચૂક્યો. જે 10 રૂપિયાની ખર્ચી માત્રાએ દીધી હતી તેમાંથી જ કોદાળી અને પાવડો લીધા. લઈને પાછો હેમાળને રસ્તે ચાલ્યો. બીજી રાત પડી. મધરાત થઈ. ઝાલમસંગ માત્રવરુના દરબારગઢથી પીછે ભીતે જ્યાં 2 માણકી ઘોડીઓ બંધાતી ત્યાં જ ખાતર દેવા વાકોરું ખોદવા લાગ્યો. ગઢમાં તો બધાય ઘસઘસાટ ઊંઘતા હતા. કોદાળીના ઘા કરીને એ ચોરે પછીતની અંદર ઘોડું નીકાળી શકે તેટલું મોટું બાકોરું પાડ્યું. રાતનો બીજો પહોર થયો.
ત્યાં માત્ર વરુ જાગ્યો. પોતે મોટો માલધારી હતો. ગીરના ગરાસિયા એટલે કે સેંકડો ભેંસો રાખનાર એ જ એનો સાચો ગરાસ. માત્ર વરુએ માણસોને ઉઠાડ્યા, પહર ચારવા ઢોર છોડ્યા. ગીરના અસલ એવો રિવાજ હતો કે માલધારી ઘણી પોતે પણ માણસો લઈને ઢોરને પહર ચારવા જાય. એ રીતે માત્ર વરુ પણ ઢોરને હાંકી સીમમાં ચાલ્યો ગયો. ચાલમસંગે જોયું કે ઠીક લાગ આવ્યો. પણ શ્રાવણ માસની મેઘતી રાત, માથે ખૂબ વરસાદ પડેલો, પવનના સુસવાટા પણ નીકળેલા. બંધાણી આદમી જર્જરિત શરીર, તેમાંય વળી ખોદવાની મહેનત પડેલી એટલે ટાઢ ચડી ગઈ. આખો દેહ થરથરે કાપે હતો. અંગો કબજામાં રહી શકે તેમ નહોતું. ડાબલીમાંથી અફીણ કાઢીને થોડુંક લીધું, પણ એમ અફીણનું અમલ કેમ ચડે? ઉપર ચલમ તો પીવી જોઈએ. ચલમ ગજવામાંથી કાઢવા જતાં અંધારામાં હાથમાંથી ધૂળમાં પડીને દટાઈ ગઈ. મરણીયો ચોર દરબારગઢમાં દાખલ થયો. સામે માત્રવરુએ તાજો જ પીધેલો હોકો પડેલો જોયો. હોકો જોઈને પીધો તોય શરદી ન ઉતરી. શરદી ઉતર્યા વિના શી રીતે ઘોડી પર ચડીને ચાલી શકાય? બહુ મૂંઝવણ થઈ પડી. શું કરવું? ઓરડામાં નજર ફેરવી. રણનો તરસ્યો મુસાફર જેમ મીઠા પાણીની તળાવડી દેખે તેમ ઓરડામાં ઊંચે ડોકિયું સુવાળી રેશમી તણાઈ અને હૂંફાળા ઓઢણ દીધા. બેહોશ દેહે ધ્રુજતો કાંઈ સમજ્યા વિના ઢોલીએ ઘસ્યો, પણ ટુકડો જતાં જ થંભ્યો. એણે આંચકો લાગ્યો. ઢોલીએ કોઈક સૂતું છે. જબ્બર કાયા, નમણું ઘઉંવર્ણ મોઢું, થોડે થોડે ઘેરણે શોભતા નાક કાન ને લાંબી ડોક, ખેંચાયેલ ભમરાની કોરેલી કમના નીચે પોપચે ઢાંકી બે આંખ. કેવા અનોઘા તે આંખડી ભર્યા હશે! એ બાબરિયાની પોઢેલી હતી. ડુંગરામાં ભમનારી શૂરવીરની ઘરનાર હતી. નિર્દોષ, ભરપૂર એ ભયંકર અફીણ ઘરના માથા ઉપર મઢેલા મણી જેવી. પણ ઝાલમસંગની આંખે અંધારા હતા. રાજપૂતની નજર પારકા રૂપ નિખારવામાં નહોતી શીખી. આ વાતનું એને ઓસાણ જ નહોતું. એનું ધ્યાન તો એ પેઢનારી ઉપરથી ઢોલિયામાં ખાડી પડેલ પડખા ઉપર મંડાણું છે. એના મનમાં થાય છે કે મારી કાયા થીજી ગઈ છે. બનાવટી ગરમી હવે કામ કરતી નથી. જીવવું હોય તો જીવતા માનવીની ગરમી જોશે. અહીં એક પડખું ખાલી છે. એ પડખામાં કાં ઘણી હોય ને કાં છોકરું હોય. એ મધરાત, હે વિશ્વંભર, તમે સખ્યા રહેજો. પથારીમાં માત્રવરુએ પડખું ખાલી હતું. બાબરિયાણી ત્રીજા પહોરની મીઠી નીંદરમાં ઘેરાઈ ગઈ છે. હૈયાના ધબકારા, છાતીમાં ચાલતી શ્વાસ, ધમણ અને નસકોરાથી ગીર બંસી જેવો સૂર, એ સિવાય બધુંય શાંત હતું. જાગી હશે એવો ભય નહોતો. વચ્ચે ખુલ્લી તરવાર મૂકીને ઝાલમસંગે શરીર ઢાળ્યું. સામેના શરીરમાંથી હૂંફ આવવા લાગી. હમણાં ઉઠી જઈશ એમ ઝાલમસંગના મનમાં હતું. ત્યાં તો બંધાણીની આંખ બીડાઈ ગઈ. એટલો થાક, એટલી શરદી, તેમ બીજી જ બાજુ રેશમી તળાઈ અને નારીના અંગ, મીઠી હૂંફ. નિર્દોષ બંધાણી ઘસઘસાટ ઊંઘી ગયો. પહોર પછી પહોર વીતવા લાગ્યા. પ્રભાત થયું ત્યાં પહર ચારીને માત્રવરુ પાછો આવ્યો. ઓરડામાં પગ મૂકી ત્યાં તો પલંગ પર નજર પડી. બાબરિયો થંભી ગયો. હાથ તરવારની મૂછ પર ચડ્યો. નજરે જોયા પછી બીજી શી વાર હોય? બંનેના કટકા કરવા તેણે ડગલું ભર્યું. પણ જોઈને ત્યાં સૂતેલા પુરુષનું મોઢું જુએ ત્યાં તેની અજાયબીનો પાર ન રહ્યો. આ ભૂખે મરતો મુઆ માણસના ભૂત જેવો આદમી 15 દિવસ સુધી મારે આશરે પડેલો. મારી સ્ત્રી સાથે એને પલવાર વાત કરવાનો પણ વખત નથી મળ્યો. આવા ઉપર આ બાબરિયાણી મોહે, આ મૂળદાની ઉપર, અને આ સ્ત્રી પુરુષ વચ્ચે તરવારની શાની? કાંઈક ભેદ છે. મારીશ, પણ એકવાર ખુલાસાનો સમય આપીશ. પગનો અંગૂઠો ઝાલીને જરા દબાવ્યો. ત્યાં તો સાચાવાળી કોઈ પૂતળી ખડી થાય એમ બાબરિયાણી બેબાકડી બેઠી થઈ ગઈ. આ કોણ? માત્રાએ આંગળી ચીંધાડી. પડખામાં સૂતેલા પુરુષની સામે સ્ત્રી નિહાળી રહી. શું બોલે? પલંગ પરથી નીચે કૂદી એટલું જ બોલી શકી, હું કાંઈ નથી જાણતી. ઠીક, જા જલ્દી શિરામણ તૈયાર કર. સ્ત્રી શિરામણ તૈયાર કરવા ગઈ અને માત્રવરુએ ખરલ લઈને 5 તોલા અફીણ ઘોળવા માંડ્યું. આ તરફ કસુંબો તૈયાર થયો.
બીજી બાજુ શિરામણ પણ તૈયાર થયું. માત્ર વરુએ મહેમાનને ઢંઢોળીને જગાડ્યા. કહ્યું, ચાલો ભાઈ, કસુંબો તૈયાર છે. મહેમાન જાગ્યો. આંખો ચોળીને ત્યાં નજર કરે ત્યાં રામ રમી ગયા. પોતે માણકી ઉપર ચડીને કચ્છમાં બહારવટું ખેડી રહ્યો છે. રાવની ફોજને ધામ રોળે છે. રાવને મહેલે ચડે છે. એવું સ્વપ્ન ચાલતું હતું તે ભાંગી ગયું. ઘોર સત્ય નજર સામું ખડું થયું. પછી તો જીવવાની આશા ક્યાં હતી? હમણાં ડોકું ધડથી નોખું થશે. પણ એ જાણે કંઈએ બન્યું નથી એવી ધીરજથી બેઠો થયો. કોગળા કર્યા, મોં ધોયું. ખોબા ભરી ભરીને માત્ર વરુ કસુંબો આપવા લાગ્યો. મહેમાન પીવા લાગ્યા. એકબીજા એવી લહેરથી બેઠા થઈ કે જાણે રાતથી બીના બની જ નથી. આગ્રહ કરી કરીને, સોગંદ આપી આપીને માત્રાવરુએ કસુંબો લેવડાવ્યો. પછી પેટ ભરીને શિરામણ કરાવ્યું. હાથ ધોઈને હોકો પીધા પછી મહેમાન બોલ્યા, બસ માત્રાવરુ, હવે તો અધૂરી મહેમાનગતિ પૂરી કરો. વરુએ કહ્યું, સાચું કહી દ્યો, શું થયું? વિશ્વાસ પડશે. નહીં પડે તો તરવાર ક્યાં આઘી છે? મોતની બીક હવે મન ના હોય ત્યારે બોલો. જાલમસંગે પહેલેથી છેલ્લે સુધી માંડીને બધી બીના કહી બતાવી. ઘોડાસર પાડેલું બાકોરું બતાવ્યું અને પોતાની જીવનકથા પૂરેપૂરી કહી સંભળાવી. સાંભળીને માત્ર બોલ્યો, ભાઈ, જો આમ હતું તો એ વખતે ઘોડી માંગી કા ના લીધી? હું તમને ના પાડત? અરે ઠાકોર, 15 દિવસ સુધી મારી ઓળખાણ ન પડી. અરે બાપ, મારી દશા ફરી એટલે જે મને કુમત્ય સૂજી. માત્ર વરુએ માણકી ઉપર નવો સામાન મંડાવ્યો. એક ઘોડિયો તૈયાર કરી તેમાં 1 શેર અફીણ મૂક્યું. ₹100 રોકડા જાલમસંગના હાથમાં આપ્યા. પછી ઘોડી છોડી ડેલીએ જઈને બોલ્યા, લ્યો જાલમસંગ ઠાકોર, આ માણકી લઈ જાઓ ને ગરાસ ઘેર કરો. જાલમસંગને હાથમાં તમામ તો લીધી. એના મનમાં તો આ બધી મસ્કરી જ લાગતી હતી. એ ધારતો હતો, થોડે આગે જઈશ એટલે આ ભરડાયરા વચ્ચે મને પછાડીને ચીરી નાખશે. માત્રાવરુ એક બાજુનું પૈગંડું પકડ્યું, મહેમાનને ઘોડી માથે ચડાવ્યા, બીજી જીભના રામ રામ કહ્યા. જોત જોતામાં તો ઘોડી હેમાલના ઝાડવા વટાવી ગઈ. કચ્છમાં જાલમસંગ ઠાકોર માણકી ઉપર ધૂમી રહ્યો હતો. કચ્છમાં તમામ ભાયાતો અંદરખાનેથી એની મદદે માણસો અને નાણાં આપી રહ્યા છે. ભયાતોને ભણકારા વાગી ગયા હતા કે આજ જાલમસંગનો ગરાસ ચૂંટાયો એમ કાલે આપણો પણ ચૂંટાશે. જાલમસંગ સૌના સામટા બળે જૂજવા લાગ્યા. રાવની ફોજ આખા ભાયાત મંડળમાં સમાટ ભુજબળ સામે ક્યાં સુધી ટકે? રાવ થાક્યો, ચેતી ગયો. જાલમસંગનું મનામણું કર્યું, પરગણું પાછું સોંપ્યું. એટલું જ નહીં પણ એ અન્યાયના તમામ વારસોની નુકસાની ભરી આપી. કાઠિયાવાડમાં કોઈ પણ ચારણ જતો હોય, કોઈ મુસાફરી કરતો હોય, ગમે તે જતો હોય, તે તમામની સાથે જાલમસંગ પોતાના જીવનદાતાને સંદેશ મોકલાવવા જ કરે તે માત્રાભાઈએ કહેજો, એક આંટો આવ જાય. એવા અનેક જણા જઈને માત્રાવરુને સંદેશ આપે, પણ વિના નિમિત્તે એવા ધંધાર્થી આદમીથી લાંબે ગામત્રે શી રીતે નીકળાય? જાલમસંગના સુધી દિવસ પાછા વળેલા સાંભળીને માત્રવરુ પોતાના મનમાં ઊંડો આનંદ પામતો. સંવંત 1985માં ચારેય દિશામાં ભયંકર દુકાળ પડ્યો. કાઠિયાવાડમાં કાયમી ભૂખ ફેલાઈ ગઈ. માત્રાવરુ જેવા માલધારીનો આધાર તો કેવળ મેં પાણી ઉપર જ હોય, એટલે દુકાળે એના ઢોર તક કચ્ચર ઘાણ વાળ્યો. એનું ગામ ઉજ્જડ થયું. એવામાં ઘરમાંનું બહુ ન હોય. હતું એટલું ઢોરને ખવરાવી દીધું. એને ઉંબરે ભૂખમરો આવી ઊભો. સ્ત્રી પુરુષ બંનેને 3 તો લંઘણો થઈ. માત્રવરુ ક્યાં જાય? ચતુર સ્ત્રીને સાંભળી આવ્યો કે કચ્છ જાય જાલમસંગ ભાઈ જરૂર આશરો આપશે. માતાને એમ પારકે આશરે જવું વસમું તો લાગ્યું, પણ પોતાના મિત્રનું પારખું કરવાનુંય મન થયું. બેય ચાલી નીકળ્યા. બાઈના માથા ઉપર ફક્ત એક કોડી જેડલો સૂંઢો અને એમાં થોડાક ગાભા. એ જ એની ઘરવખરી હતી. જોડિયા બંદરે તરીને ધણી ધણિયાની નળિયા કોઠારના માર્ગે ચડ્યા. પાદર પહોંચ્યા. પાદરમાં એક તલાવડી હતી. માત્રાવરુની બાઈએ કહ્યું, તું અહીં બેસજે, હું ત્યાં જાઉં, એનું મન કેવું છે તે જોઉં. આદર માન જોઈશ તો તને તેડી લઈ જઈશ, નહીં તો 2 જણા
બીજે ક્યાં ચાલી નીકળશું. બાબરિયાણી તલાવડીની અંદર કરમડીના ધુવાની ઓથે બેઠી. માત્ર વરુ ગામમાં ગયો. બજારની સામે જ દરબારગઢ હતો. ડેલીએ બેઠા બેઠા ઝાલમસંગ મહેમાનને આવતો જોયો. પોતાના મિત્રની અણસારી આવી, પણ મનમાં થયું કે અરે માત્રાવરુની કાંઈ આવી હાલત હોય. વળી વિચાર આવ્યો કે કેમ ન હોય. હું 12 ગામનો ધણી હતો, તોય બેહાલ બની ગયેલો. ત્યારે આ તો માલધારી છે, એને પાયમાલ થતાં શી વાર? ત્યાં તો મહેમાન નજીક આવ્યો, બરાબર ઓળખાણો. ડેલીમાંથી સામે દોડ કાઢીને ઝાલમસંગે મિત્રને બાથમાં લીધો. માણસો ચકિત થયા, સૌને ઓળખાણ પડાવી. પછી પૂછ્યું, પણ મારા બોન ક્યાં? પાદર તલાવડી કાંઠે બેઠેલ છે. અરર, ત્યાં બેસાડી રાખ્યા. ઝાલમસંગે પોતાની પાસે 4 વરસનો કુંવર ગગુભા રમતો હતો. તેને પોતે હરખના આવેશમાં કહી દીધું, જા બેટા, તારી માને કહે કે રથ જોડીને બધાય ગાતા ગાતા પાદર જાય ને ફૂઈને તલાવડીથી પાળેથી તેડી લાવે. ફૂઈ એવું નામ સાંભળીને ગગુભાઈએ દોટ મૂકી. ફૂઈ અને તલાવ પાળે? ઓહો, કેવી હશે એ ફૂઈ! અદ્ભુત ફૂઈ! હું પરબારો જ જાઉં, એકલો જઈને તેડી લાવું. મા બાપ પાસે જશ ખોટું? એવા અણબોલ ભાવે એના નાના હૈયામાં કૂદી રહ્યા. દરબારગઢથી અંદર જતા તો પાદર તરફ દોડ્યો. લોકોની હડફેટે ગણકારી નહીં. તલાવડીએ કાંઠે આવ્યો. સૂકી તલાવડીની અંદર કરમડીના ધુવાને છાંયે બાબરિયાણી બેઠી હતી. બાળકે પોતાની કાલી વાણીમાં પૂછ્યું કે આઈ માલી ફૂઈ છે ને? હા, આવ બેટા, હું તારી ફૂઈ છું, આવ મારા ખોળામાં. આતુર બાળક તલાવડીમાં ઉતર્યો. બાબરિયાણીએ એને ખોળામાં બેસાડ્યો. છોકરો ડાયો ડમરો થઈને ચૂપચાપ બેઠો ફૂઈના મોં સામે જોઈ રહ્યો. અને આશરે શરીર પર હેમના દાગીના હતા. બાબરિયાણીએ અવળી મતી સૂજી. ચોપાસ નજર નાખીને જોયું તો કોઈ ન મળે. ઝડપથી બાળકની ડોક પોતાના જાજરમાન પંજામાં દબાવી દીધી. એક તીણો અવાજ સંભળાયો અને સુકોમણ બાળકનો પ્રાણ ચાલ્યો ગયો. બાબરિયાણીએ એના અંગ પરથી તમામ દાગીના ઉતારી સૂંડામાં મૂક્યા. મુર્દાને ધુવાની અંદર ઊંડે ગાલી દીધું. ઉપર ધૂળ વાળી દીધી. પછી પોતે સૂંડો લઈ તળાવની પાળે આવીને બેઠી. થોડી વાર તો રણવાસમાંથી રથ આવીને ઊભો રહ્યો. ઝાલમસંગના ઠકરાણી નીચે ઉતર્યા, એકબીજાને મળ્યા અને બોનને રથમાં બેસાડી ગામમાં ચાલ્યા ગયા. બહેનબલી તો હવે અહીં લાંબો વખત રહેવાના એમ સમજીને એક અલિયાદી મેળી મહેમાનને માટે ઢાંકી આપી. સૂંડો લઈને કઠિયાણી પોતાની મેળી ઉપર ચડી ગઈ. પોતે ક્યાંય સૂંડો અળગો કરતી નથી. જમવાનો વખત થયો. ગાદલી નંખાણી, પાળી પીરસાણી, પંગત બેસી ગઈ. પણ ઝાલમસંગને તો રોજ ગગુને સાથે બેસાડી રોટલા જમવાનો નિયમ હતો અને ગંગુ સાંભળ્યો. એલા ગગુ કેમ નથી દેખાતો? ગઢમાં ચારેય બાજુ તપાસ થઈ, પણ ગગુભા ન મળે. ઠાકોર કહે છે મેં ગઢમાં મોકલેલા. રાણી કહે કે ગગુ અંદર આવ્યો જ નથી. ગગુએ અંગે દાગીના હતા એટલે ઠાકોરને ગામના કોળીઓ ઉપર વહેમ આવ્યો. બધાને બોલાવીને ધમકાવાને મારવા લાગ્યા, પણ કોઈ માને કોઈને ખબર નહોતી. વાવડ મળ્યા કે ભાઈ તો દોડીને પાદર તરફ જતા હતા. માત્ર વરુ પણ ઉચાટ કરવા લાગ્યો. પોતાની સ્ત્રીને પૂછવા ગયો કે એણે તો પાદરમાં ક્યાંક કુંવરને મળ્યો નથી ને? સ્ત્રીએ બધી વાત કરી, દાગીના બતાવ્યા. સાંભળીને માત્ર વરુ પથ્થરનું પૂતળું બની ગયો. તે આ ગજબ કર્યો. મેં જાણ્યું કે કોઈ વેપારીનો છોકરો હશે. મનમાં થયું કે અહીં ભાઈ આદરમાન નહીં આપે તો કાલે ક્યાં જઈને ખાશું? હું સ્ત્રી જાત, બુદ્ધિ બગડી, ડોક મરડીને મળદું તલાવડીની અંદર કરમડીમાં કૂવામાં દાટ્યું છે. પીછેડીમાં દાગીનાની પોટલી બાંધી બગલમાં છુપાવી માત્ર વરુ કાળું ધબ મોં લઈને મિત્રની પાસે આવ્યો. એકાંતમાં બોલાવીને કહ્યું, શા માટે નિર્દોષને પીટો છો? આ રહ્યા અપરાધી, એમ કહીને દાગીના બતાવ્યા. કહી હકીકત બધી. ઝાલમસંગ મોં ઉપરથી એક રેખા પણ ન બદલી. એ બોલ્યા, માત્રાભાઈ ચૂપ જ રહેજો. લાવો દાગીના મારી પાસે. ખબરદાર, જરાય કચવાશો નહીં. હું હમણાં આવું છું.
માં દાગીના સંતાડીને કોઈ ન દેખે એવી રીતે ઝાલમસંગ એકલા તલાવડીમાં પહોંચ્યા. ધુવા પાછળ લપાઈને કુંવરનું મળદું ઢાંક્યું. એક એક દાગીનો મુર્દાને ફરી પહેરાવી દીધો. મુર્દાને બગલમાં છુપાવી છાનામાના ગઢમાં આવ્યા અને એલા અહીં અગાસી ઉપર તો ગગુ નથી જોયો ને, એમ બોલતા ઝપાટભેર અગાસી ઉપર ગયા. બાળકના મુર્દાને અગાસી દિવાલ ઉપરથી હરબજાર પડતું મૂક્યું ને એમ બૂમ પાડી, અરર, ગજબ થઈ ગયો, ગગુ પડી ગયો. પોતે નીચે ઉતર્યા. ગગુનું મળદું બજારમાંથી લાવવામાં આવ્યું. પછી ઠાકોરે સૌને કહ્યું, હું ઉપર જોવા ગયો. ગગુ બારીમાં રમતો હતો. મેં હાકલ કરી એટલે ગગુ ડરી ગયો. દોડતો ડરથી પડી ગયો. ભાઈ, તમારો ઘોર અપરાધ કર્યો. હવે અમને રજા આપો. માત્રાભાઈ, મારા જીવનદાતા, કુંવર માર્યો મેં બહુ મોટો અપરાધ. તે દિવસે તમે મને ન બચાવ્યો હોત તો આજ ક્યાંથી હોત એ કુંવર, ને ક્યાંથી હોત તે આમ મેતાલ મેળી. પણ ઝાલુભા, અમારા પગના ગોજાર થયા. એમ બોલતા માત્રાવનુનું હૈયું ભરાઈ આવ્યું. માત્રાભાઈ, આમ જુઓ, 1 વરસ રહો અને બીજો ગગુ તમારા ખોળામાં રમતો બતાવું. ગગુ તો ઘણા મળશે, પણ તમ સરખો ભાઈ હોય બેસું તો પછી ક્યાં ગોતું? માત્રાભાઈ ને બહેનના મનનું સાંતવ્ય થયું. બંને જંપીને રહેવા માંગ્યા. આદરમાનના લગારે ઉણપ આવી નહીં. દીકરાના મરણની વાતનો જો ઝાલમસંગને ફરી ઉચ્ચાર પણ ન કર્યો, ગઢમાંથી એ વાત જ બંધ કરાવી. 5-15 વરસ વીતી ગયા. કઠિયાણીના સારા વરસ થયાનું સંભળ્યું. માત્રાવરુએ જન્મ મોભ યાદ આવી. એણે હાથ જોડીને ભાઈબંધીની રજા માંગી. ભાઈ, અહીં રહો તો મારા 6 ગામ કાઢી આપો. માત્રવરુ માન્યો નહીં. પછી ઠાકોરે ગાયો આપી, ભેંસો આપી, ઊંટ આપ્યા, કળશીના કળશી દાણા દીધા, સાથે 2 ઘોડીઓ આપી, રોકડા રૂપિયા બંધાવ્યા. પોતે હેમાળ મૂકવા આવ્યા ને ત્યાં 6 મહિના રહ્યા. તેનું ગામ ફરી વસાવી દીધું. એવો મિત્ર ધર્મ બજાવી ઝાલમસંગ પોતે વતન પાછા વળ્યા. આ ઘટના જુદા જુદા માણસોના નામ પર ચડાવવામાં આવે છે. જાણકારો કહે છે કે હેમાળ ગાદીનો માત્રવરુ નામે કોઈ બાબરિયો થયો જ નથી. નામફેર હોય તો કોઈ શકે નહીં. બીજી બાજુ ઓખામંડળની અંદર વસાઈ ગામના વાધેરસુરા માણેક વિશે આ જ વાર્તા પ્રચલિત છે. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે. આ માહિતી સૌરાષ્ટ્રની દસ્તારમાંથી લેવામાં આવેલ છે. તો મિત્રો, આ હતો અમારી વાર્તા. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ. બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.